હલો, હાય, કેવું છે? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ વઘારેલો રોટલો. બાજરીનો રોટલો એને આપણે વઘારીને બનાવવાના છે. એમ પણ હવે બાળકોને બહારનું ખાવાનું બહુ ગમે છે, તો એ લોકોને મિલેટ્સનો ઉપયોગ કરવાનો ગમતો નથી, તો આપણે કંઈક ચટપટી વાનગી બનાવીને એમને ખવડાવવા પ્રયત્ન કરીશું. તો મેં બનાવ્યો છે, એક બાજરીનો રોટલો બનાવ્યો હતો અને એને મેં ભાગીને ભૂકો કરી લીધો છે અને નાના નાના ટુકડા કરી લીધા છે. અને એમાં આપણે દહીં નાખીશું, લીલા મરચાં, કોથમીર, લીમડો, પછી છે લસણ અને આદુની પેસ્ટ છે, ગરમ મસાલો છે, હિંગ છે. તેલમાં આપણે જીરું નાખીશું. એમાં આપણે એક ચપટી હિંગ કરી નાખીશું. હવે આપણે 2 થી 3 લીમડાના પત્તા છે જે નાખીશું, અને હું થોડા ક્રશ કરીને નાખીશ. લીલા મરચાં છે 2 નંગ, અને ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખીશું. નાખીશું સૂકું લસણ. તો લસણ સંતળાઈ ગયું છે, એનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે નાખીશું લીલું લસણ. એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું, અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. હવે આ બધું મિક્સ કરી દઈશું, અને પછી એમાં આપણે મરચું બળી ના જાય તે ખાસ ધ્યાન આપવાનું છે. અને પછી આ ખાટું દહીં છે જે મેં લીધું છે 1 બાઉલ જેટલું, અને એ દહીંને આપણે મસાલામાં ભેળવી દઈશું. હવે એમાં થોડુંક આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને મીઠું નાખી દઈશું જરા સ્વાદ પ્રમાણે. હવે આપણે એને થોડી પર 5 મિનિટ ઢાંકણું ઢાંકી દઈશું, તો એ જલ્દી ઉકળી જશે. હવે આપણે એમાં રોટલો નાખી દઈશું ભાગેલો, જે આપણે તૈયાર કરીને મૂક્યો છે.